સુરતના પાલનપુર ગામમાં મહાદેવ ફળિયામાં રહેણાંક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાને કારણે યુવતીઓની સુરક્ષા જોખમાતી હોવાથી મહિલાઓ રણચંડી બની ત્રાટકી હતી। બુટલેગરે જ્યારે તમને શું નડે છે કહી ઉદ્ધતાઈ કરી ત્યારે ઉશ્કેરી મહિલાઓએ દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી દઈ અડ્ડાનો શોથ વાળી દીધો હતો। કાકમાં માસૂમ બાળકને તેડીને પણ મહિલા આ સાહસિક અભિયાનમાં જોડાઈ હતી, જેને પગલે પાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિકોએ તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ ઠાલવ્યો હતો। પાલનપુર ગામના મહાદેવ ફળિયામાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ પૂરજોશમાં ચાલતું હતું। દારૂ પીવા આવતા અસામાજિક તત્વોને કારણે વિસ્તારની મહિલાઓ અને કોલેજ જતી યુવતીઓ ભારે પરેશાની ભોગવી રહી હતી। દારૂડિયાઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિને લઈને સ્થાનિકોમાં લાંબા સમયથી રોષ ભભૂકી રહ્યો હતો। જ્યારે મહિલાઓ આ અડ્ડો બંધ કરાવવા માટે સમજાવવા ગઈ ત્યારે બુટલેગરે ઉદ્ધતાઈ બતાવતા કહ્યું કે અહીં દારૂ વેચાય તો તમને શું પ્રોબ્લેમ છે, તમને શું નડે છે। ત્યારે આ સાંભળતા જ મહિલાઓનો સંયમ તૂટ્યો હતો અને અચાનક જ મહિલાઓનું ટોળું અડ્ડાની અંદર ઘૂસી ગયું હતું અને સાહસ બતાવી જનતા રેડ કરી હતી। जो आज जो एक आ पोटली आखा गामનું જો આખા ગામનું પોટલી દારૂ આખું ગામનું ભાગતા નહીં બતાવવું પડે। આ જો આખા ગામનું આ ઇંગ્લિશ દારૂ આજો दारू हाँ वीडियो उतार दारू रेट पर हूँ दारू अड्डा बंद करो दारू अड्डा बंद